ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અને થઈ ગઈ છે અમારે સવાર. અહીંયા સવારના વાગ્યા છે 8:30. અને આ ભાઈ જો સ્કૂટર લઈને પાછો આવે, આગળ જાય ને પાછો આવે. સવારમાં કસરત કરે. તો સવારે 7 વાગે જોબે છૂટી ગયો, આવીને મારું ડેલી રૂટીન પતાવ્યું. ડેલી રૂટીન પતાવીને પછી અત્યારે નીજને સ્કૂલે મૂકી આવું. પછી મૂકીને આવીને પછી આજે ચા ભાખરી ખાવાના છે. કઈ સાઈડ? વાય. અને લે, આ તો આમ વયો ગયો. હે તો ત્યાંથી પછી રોડ ટપ્પામાં તકલીફ પડે છે નીજ. આજે છે ડેવો, મારે તો છે ડેવો, રાધિકાને છે નાઈટ. જોઈએ આજે શું કરીએ. હવે ઘરે બેસીને ભેગા મળીને અમે ચાલો તો આવી ગયા છે રસોડામાં. આ બાજુ એક બાજુ ચા મૂકી દીધો છે, એક બાજુ તેલ મૂકી દીધું છે, કેમ કે આજે તળવાની છે આપણે વેફર. એટલા માટે હા લે. અને રાધિકા હમણાં થોડી વારમાં આવે છે, બહાર ગઈ છે અત્યારમાં. હમણાં આવે એટલે બંને જોડે જમવા બેસી જઈએ. ચાલો તો આજે આવી ગયા છીએ. કોણ છે પણ ઘરે? કોઈ નથી ઘરે. આપણે બેસ છીએ. ઈ ક્યાંક ગયો લેવા ફ્રૂટ ને એવું. ચાલો તો વાગી ગયા છે 10 અને રાધિકા આવી ગઈ છે બહારથી. અને અમે બેસી ગયા છીએ જમવા માટે. ચા ભાખરી અને રાધિકા લઈને બેસી ગઈ ચા ને વેફર. હા. ચાલો તો નીકળી ગયા છે આટો મારવા. જો વેધર સારું છે, વાદળ છાયું છે, વાદળ આડા સૂર્ય દાદા છે. અને કઈ બાજુ જાય ખબર નથી, જાય ગમે. ચાલો તો અમે આવી ગયા છીએ ચેરિટી શોપમાં. આમ જોવાનું ચાલુ કરી દીધું છે બધું રાધિકાએ. અહીંયાની ચેરિટી શોપ છે. ચેરિટીમાં આવેલી વસ્તુઓ બધી અહીંયા વેચે. અને આ તમારે કોઈનો વિડીયો ના ઉતારે, બાકી અહીંયા જે કામ કરતા હોય ને એ બધા પણ વોલેન્ટિયર હોય, એટલે કે કોઈ સેલરી વેલરી ના લેતા હોય. જે ફ્રી હોય, લોકો દિવસ લખાવેલા હોય તો આવી જાય કામ પર. અહીંયા સેલિંગ કરે ને બધું અરેન્જમેન્ટ કરે ને બધું એવું બધું કરે. ચાલો તો આમ જો રાધિકા બાકડે બેસી ગઈ છે. ચા પાણી આવે છે રાધિક? નાસ્તો એને ઠંડી લાગે છે. તો આપણે આવી ગયા છીએ ગાડી ધોરાવા માટે. જો આપણી ગાડી છે, જો સામે સાફ સફાઈ થઈ રહી છે, અંદર બહાર બેસી. ચાલો ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. જો ભાઈ આટા મારે છે. અને હવે એક બીજા ભાઈ આવી ગયા છે. જેટ સ્પ્રે ચાલુ કરી દીધો છે ફાસમ ફાસ. કાઢો કદડો વાંયથી કાઢો. હવે નહીં સમકાવી દે એવું લાગે છે. હવે નાખશે હાબુ. આ ભાઈ હાબુ લઈને ઉભા રહી ગયા છે અહીંયા. એ હવે નાખશે હાબુ. પેલા પાણી રેટે સાફ કરી, હવે નાખશે હાબુ.
કરી દીધી આખી હાબુ વાળી. હમણાં લગભગ 15-20 મિનિટમાં ચકચકારા મારતી ગાડી કરી દે આપડી કમ્પ્લેટ. મસ્ત ગાડી. જો બહાર થી કમ્પ્લેટ થઈ ગઈ છે ગાડી. હવે અંદર થી ચાલુ કરી છે. જો આ ડાબી સાઈડ એક ભાઈ અંદર ચાલુ કરી દીધી છે સાફ કરવાની. હમણાં કમ્પ્લીટ ઓવર બોવર બધું મારી દે છે. ચલો જો આગળથી આવી સાફ થઈ ગઈ છે મસ્તીની. હજી અંદરથી કામ ચાલુ છે. બહારથી બતાવી દીધું છે આ લોકોએ. જો અમે બીજી ચેરિટી શોપમાં આવી ગયા. મળી છે ઘૂમવા આમથી આમ. ચાલો તો હવે અમે આવી ગયા છીએ પાઉન્ડલેન્ડમાં. પાઉન્ડલેન્ડ મીન્સ અહીંયા બધી એક પાઉન્ડની વસ્તુ મળે. પણ એ ખાલી કહેવાનું હોય. મોસ્ટ ઓફ ધી 1 પાઉન્ડની હોય, નો ડાઉટ છે, પણ વધારે પ્રાઇસ ની હોય. અહીં બધી 1 પાઉન્ડની જ છે. આ નહીં, જો અહીંયા રહ્યા 2 પાઉન્ડ છે. જો રાધિકા આટા મારી રહી છે. જો અહીંયા છે 2 પાઉન્ડ. હા હા, તું વોટર ગન ફાઇન્ડ કરે છે. ઓકે, તને લાગે છે પાઉન્ડલેન્ડમાં વોટર ગન હોય એવું? પિચકારી કાના પિચકારી મત મારો. હે સાપ લાગ્યો તને? આવડું રાધીને સાપ લાગે છે. એનથી બીવે છે. બોલો, ઈ ડાગા પડી ગયેલા છે એટલે. ચાલો, રાધિકાએ ખરીદી કરી લીધી છે ઠેલો ભરીને, એટલે એક નાની બેગ ભરીને. કઈ લેતો તો રાધી હું તો પાઉન્ડલેન્ડ માંથી. હા, કોલગેટ ને ટોયલેટ ક્લીનર ને બધું લઈ લીધું છે. એટલે ક્લીનિંગ સ્ટાર્ટ કરું. એટલે અમારે કરવાનું એમ ક્લીનિંગ? ના ના, તમારે કાંઈ નથી કરવું. તમે કરી નાખશું ભાઈ. ક્લીનિંગ તો અમે કરવી, રસોઈ તો તમે કરો છો. તો પછી હા એમ. થેન્ક યુ લે. હા, કેવું જ પડે ને. રસોઈ તમે કરો છો, ક્લીનિંગ અમે કરીએ. એક વસ્તુ તો અમે કરીએ. ચાલો પહોંચી ગયા છીએ ઘરે અમે. અને આમ જો ગાડી બતાવું તને, ટીક નાખી ગીધા. ચાલો તો આવી ગયા છીએ પાછા રસોડામાં. આખો દિવસ રસોડું અને જોબ, રસોડું અને જોબ, આવું હેલા કરે છે. બરાબર. તો અહીંયા બનાવી નાખ્યું છે અમે ચિપ્સ બટાકાની રાધિકા માટે. અહીંયા મૂકી દીધું છે તેલ. અને બનાવું છું અત્યારે એટલા માટે કે મારે અત્યારે જવાનું છે એમેઝોનના સ્લોટમાં. તે દિવસે લોચો પડી ગયો હતો. આ વખતે લોચો નથી પડવા દેવાનો. એટલે વહેલા રસોઈ ચાલુ કરી દીધી અને વહેલા પતાવીને વહેલા ત્યાં વહી જવાનું છે. એટલે કદાચ નેટવર્ક ઇસ્યુ આવે તો ઉપાધિ નહીં. એના માટે થઈને આજે વહેલું ચાલુ કરી દીધું છે બધું. અને રાધિકા ગઈ છે નીઝને લેવા માટે. એ લઈને આવતી જશે એટલે નીઝને ખવડાવી લઈએ આપણે ચિપ્સ અને ચા. જો ચિપ્સ આપણે તળવાનું ચાલુ કરી દીધું છે. થોડું નાખું છું. આપણે ક્યારેક તળતા હોય ને એટલે વધારે નાખતો નથી. વાસણ મોટું છે પણ હારે જારો નાનો છે એટલે થોડીમાં હિતાવ હશે, સુરક્ષિત છે એમ, સારું બને. ચાલો તો પહોંચી ગયા છે એમેઝોનના વેરહાઉસ પર. એટલે હજુ થોડુંક આઘું છે પણ એન્ટર થઈ ગયા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, જ્યાં બધા વેરહાઉસ આવેલા છે ત્યાં જ. જો તમે આગળ ટ્રક જાય છે, સામે ટ્રક આવે છે, પાછળથી ટ્રક આવે છે.
ટ્રક જ ટ્રક છે અહીં તો નકરા. જો પાર્સલ લેવા માટે લાઈનમાં ઉભા રહી ગયા છીએ અને પાર્સલ લેવાનું હોય ને ત્યારે અમારે બધાને સ્પેશિયલ પાર્કિંગ લાઈટ ચાલુ રાખવી પડે. જો મારામાં ચાલુ છે, આગળની ગાડીમાં ચાલુ છે, બધી જો આગળ એક જમણી સાઈડ જાય એમાંય ચાલુ છે. ચાલો થોડી ચાલી. ડાબી સાઈડ જો અહીંયા પાર્સલ આપે છે, બધી ગાડીઓ પાર્કિંગ કરી દીધી છે લાઈનસર. ચાલો તો વાગી ગયા છે 8:30 અને હજી આપણે ડિલિવરી ચાલુ છે, કેમ કે જો પાછળ પાર્સલ પડ્યા છે. આખી ગાડી ભરી દીધી હતી વાહે અને ટ્રાફિકના કારણે લેટ થઈ ગયું હતું, એટલે પછી ફટાફટ નીકળી ગયો હું. ટોટલ 44 પાર્સલ હતા, અત્યારે 32 પાર્સલ દેવાઈ ગયા છે. હવે 12 પાર્સલ બાકી છે, એટલે જોઈએ. 9:30 સુધીનો સ્લોટ હતો, પણ એની પહેલા કેટલા વાગ્યા સુધીમાં આપણે પૂરો કરી શકીએ છીએ. એક મિનિટ હો. જો 37 નંબરનું પાર્સલ છે. હવે આમાં ગોતવાનું આવી રીતે. અહીંયા નંબર લખ્યા હોય, જો અહીં લખ્યા છે 40. મેં લાઈનમાં ગોઠવા હોય 38 અને આ 37 મળી ગયું. તો પછી આને લઈ લેવાનું અને અહીંયા 5 નંબરમાં દેવાનું છે. પ્લેટ નંબર 1 2 3 4 5. ઓકે, સ્કેન તો કર્યું નથી. થઈ ગયું સ્કેન. કોઈ આવે કોઈ ન આવે તો આવી રીતે ફોટો પાડીને નીકળી જવાનો આગળના પાર્સલ માટે. તો આવી રીતે મેં ટોટલ 37 પાર્સલ ડિલિવર કરી દીધા છે 44 માંથી, અને હવે 38માં પાર્સલ માટે જઈશું. ચાલો તો વાગી ગયા છે 10:15 અને હું પહોંચી ગયો છું ઘરે. એમેઝોનને ડિલિવરી બતાવીને પછી ત્યાંથી ફટાફટ બધા પાર્સલ પૂરા કર્યા અને લગભગ મને અહીંયા લેસ્ટરથી હું મારા ઘરથી એમેઝોનના વેરહાઉસ એટલે 23 માઇલ ગયો હતો, 24 માઇલ. અને ત્યાંથી મને પાછા આપ્યા બીજી જગ્યાએ પાર્સલ દેવા જવાના. ત્યાંથી ડાયરેક્ટ 17 માઇલ દૂર મોકલ્યો અને પછી ત્યાંથી પાછું આવવામાં 43 માઇલ હતું. એટલે ઓલમોસ્ટ 50 મિનિટ જેવો મને ટાઈમ લાગી ગયો અને અત્યારે હું ઘરે પહોંચ્યો છું. હવે બાકી જો નજીક હોય તો 4 કલાકનો સ્લોટ હતો મારો, એ નહીં તો હું 3-3.5 કલાકમાં તો થઈ જાય મારે ફિનિશ્ડ. ટ્રાફિક બહુ નડી ગયું આજ. એમેઝોન થી જેવો નીકળ્યો ને એવું ટ્રાફિક નડી ગયું. 7 વાગે મેં 5:30 એમેઝોન થી નીકળ્યો હું. 7 વાગે મેં પહેલું પાર્સલ આપ્યું, એટલે ઓલમોસ્ટ 1.5 કલાક ટ્રાફિકમાં કાઢ્યો મેં. અને પછી પહેલું પાર્સલ આપીને મેં લગભગ 9:30 મેં 9:15 મેં સ્લોટ પૂરો કરી દીધો. અને ઘરે આવ્યો ત્યાં જયદીપભાઈ બનાવે છે સેન્ડવિચ. બટેકા બાફા મૂક્યા છે, કાચી સેન્ડવિચ. ટમેટા લઈને બેસી ગયા છે ભાઈ સુધારવા. ફટાફટ બનાય. તમારે કેવું હતું માર્કેટ આજ? હા, જસ્ટિસ હેંગ મારી ગયું. મારે આવ્યો તો મેસેજ, મેલ કા મેસેજ હતો, ખબર નહીં હવે મેં જોયું નથી. એટલા બધા ઓર્ડર પડતા હતા. જયારે ઓર્ડર પડતા તઈ ન મળ્યું, પણ અત્યારે હાવ ધીમું પડ્યું ને. હા, એ પણ ઓલું ગરમ છું હોય ને, ઓર્ડર પડતા તઈ ગરમ ન છું હોય. તો ફટાફટ ખાઈને ફટાફટ હોઈ જાય, કેમ કે હવે કાલ સવારે પાછું જવાનું છે વહેલું જોબ પર. 7 વાગે પહોંચી જવાનું છે. તો
મારો આજનો એમેઝોન નો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.